નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 10 નું ઉર્જાના સ્ત્રોતો પ્રકરણ નંબર 14 વિશે અભ્યાસ કરીશું. આજનો ટોપિક છે પવન ઉર્જા એટલે શું. તો પહેલી વસ્તુ આપણે ખબર હોવી જોઈએ કે પવન ઉર્જા ઉદ્ભવે કઈ રીતે, પવન શા માટે ઉદ્ભવે છે, તો એના વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. એના વિશે હું પહેલા માહિતી આપું છું, પછી પવન ઉર્જાની ફાયદા મર્યાદાઓ એના વિશે આપણે સમજ. પહેલા પવન કઈ રીતે ઉદ્ભવે છે હું તમને કહી દઉં છું. આ આપણી જમીન છે, આ જમીન છે, આ દરિયો છે. માની લેવાનું છે કે આ જમીન છે, આ શું છે, દરિયો છે. હવે હવે સૂર્યપ્રકાશ સવારમાં આવે, પ્રકાશના કિરણો જમીન ઉપર પડે છે અને સાથે સાથે દરિયામાં પડે છે. તો પેલું ગરમ કોણ થશે? હાલો, સૂર્યપ્રકાશના કિરણો જમીન ઉપર પડ્યા છે, સૂર્યપ્રકાશના કિરણો દરિયા ઉપર પડ્યા છે. તો પેલી જમીન ગરમ થશે કે દરિયો ગરમ થશે? તો તમે કહેશો કે સાહેબ પેલો સૂર્યપ્રકાશ સવારમાં સૂર્ય ઉગે એટલે તરત જ પેલી જમીન ગરમ થાય છે, દરિયો કોઈ દિવસ ગરમ થતો નથી. થાય છે ખાલી હુફાળું પાણી થાય છે, એ પણ સમય જતા બહુ તડકો પડે છે ત્યારે. તો પેલી જમીન ગરમ થઈ જાય એટલે આ વાતાવરણ કેવું થઈ જાય છે? પાતળું થઈ જાય. જેવી જમીન અહીં ગરમ થાય એટલે વાતાવરણ કેવું થઈ જાય? પાતળું થઈ જાય. અહીં વાતાવરણ કેવું હોય છે? જાડું હોય છે. તો હવે હવાની ગતિ કઈથી કઈ તરફ હોય છે? અહીં વાતાવરણ, દાખલા તરીકે હું અહીં લખતો જ જાઉં છું, અહીં વાતાવરણ પાતળું થઈ જાય છે. સાહેબ વાતાવરણ કઈ રીતના પાતળું થાય? તો પહેલી વસ્તુ છે સૂર્યના કિરણો અહીં પડે એટલે અહીં તાપમાન વધી જાય. તાપમાન વધી જાય એટલે અહીં જે હવાની ઘનતા છે એ ઘટે, અહીં હવાની ઘનતા વધે. તો અહીં કઈ ના કઈ વાતાવરણ પાતળું થઈ જશે. અહીં વાતાવરણ શું હશે? જાડું હશે. અહીં હવાની ઘનતા કેવી હશે? ઓછી હશે. અહીં હવાની ઘનતા કેવી હશે? વધારે. હું અહીં લખું છું હવાની ઘનતા. અહીં પાતળું હોય તો હવાની ઘનતા ઓછી હોય તો અહીંયા જ પાતળું થાય. અહીં હવાની ઘનતા કેવી હોય? વધારે. પેલા સમજાઈ ગયું, સૂર્યના પ્રકાશના કિરણો જેવા જમીન ઉપર પડે એટલે જમીનની સપાટી ગરમ થાય છે. જમીનની સપાટી ગરમ થવાથી વાતાવરણ પાતળું બને છે અથવા હવાની ઘનતા ઓછી થઈ જાય છે. તમે એકદમ જાતા હોય ક્યાંય હવાનો તમને ઠંડી હવા એવી કઈ ભેજ આવે નહીં, પણ જ્યારે દરિયાની ઉપરની સપાટીનું વાતાવરણ એ જાડું હશે અને હવાની ઘનતા વધારે હશે. તો દિવસ દરમિયાનની વાત કરું છું, આખી પ્રક્રિયા દિવસ દરમિયાનની છે. તો હવે હવાની દિશા કઈથી કઈ તરફ હોય છે? તો તમે કહેશો સાહેબ હવાની દિશા તો વધારે ઘનતાથી ઓછી ઘનતા તરફ હોય છે. આ વધારે ઘનતાથી ઓછી ઘનતા તરફ. તો દિવસ દરમિયાન હંમેશા તમે જોશો તો પવનની દિશા છે દરિયાથી જમીન તરફની હશે. કિનાથી? દરિયાથી જમીન તરફ. કારણ કે અહીં હવાનું જાડું સ્તર છે, અહીં પાતળું સ્તર થઈ ગયું છે, હવા બધી ઉપર વહી ગઈ છે, અહીં હવાનો ભાગ ખાલી છે, એટલા માટે દરિયામાંથી જે પવન છે એ જમીન ઉપર આવશે. હવે સૂર્યાસ્તની દિવસ દરમિયાન, દિવસની વાત થઈ ગઈ. હવે રાત્રિની વાત હું અહીં કરું છું. સૂર્યપ્રકાશના કિરણો તો પડે જ છે. હવે રાત્રે જેવો સૂર્ય આથમે તો પેલું ઠંડુ કોણ પડે? જમીન પડે કે દરિયો? દરિયામાં સેજ હુફાળું પાણી થઈ ગયું છે. એકદમ જ્યારે ઉનાળાનું ઋતુ હોય, તડકો પડે ત્યારે ઉપરનું વાતાવરણ છે એકદમ છે થોડું હુફાળું પાણી થઈ ગયું છે, એટલે સેજ ગરમ જેવું પાણી થઈ ગયું. પેલું ઠંડુ કોણ પડે? દરિયો પડે કે જમીન? તો આપણે ખબર જ છે કે જેવો સૂર્યાસ્ત આથમે એટલે તરત જ જમીન ઠંડી પડી જાય છે. તો પેલી જમીન ઠંડી પડે ને મોડે મોડે શેડ રાત્રિ અધરાત્રી થઈ જાય ત્યારે શેડ શું થાય છે? દરિયો ઠંડો પડે. તો પેલી જમીન ઠંડી પડી ગઈ તો અહીં હવાની ઘનતા કેવી હશે? સાહેબ અહીં રાત્રિ દરમિયાન તો હવાની ઘનતા વધારે હશે. હવાની ઘનતા વધારે હશે. શા માટે હવાની ઘનતા વધારે હશે? કારણ કે અહીં ઠંડુ તાપમાન હશે. ઠંડુ તાપમાન હોય ને હવાની ઘનતા વધારે હોય. અહીં હુફાળું તાપમાન હશે તો હવાની ઘનતા કેવી હશે? ઓછી હશે. કારણ કે હવા ઉપર વહી જાય છે, ઓછી હોય છે. તો રાત્રિ દરમિયાન પવનની દિશા કઈ બાજુ હશે? સાહેબ રાત્રિ દરમિયાન જમીનથી દરિયા તરફની હશે. કારણ કે રાત્રે જમીન ઠંડી પડી જાય છે, તેથી હવાની ઘનતા વધી જાય છે અને હવાની ઘનતા દરિયામાં કેવી હોય છે? ઓછી હોય છે. તેથી વધારે ઘનતાથી ઓછી ઘનતા દરમિયાન પવન વહે છે. તો તમને કોઈ પ્રશ્ન પૂછે દિવસ દરમિયાન પવનની દિશા કઈ હોય છે? તો દિવસ દરમિયાન સાહેબ દરિયાથી જમીન તરફની હોય છે, રાત્રિ દરમિયાન જમીનથી દરિયા તરફની હોય છે. હવે આપણે જોઈએ એના વિશે ટોપિક.
હવે આપણો પવન છે, હાલો એના વિશે જ આપણે અભ્યાસ કરીએ. આ માહિતી હતી એટલી. હવે તમને ખબર પડી ગઈ કે પવન કઈ રીતે ઉદ્ભવે છે. હાલો, પવન ઉર્જા એટલે શું, તેના ફાયદા અને મર્યાદા. તો પહેલી વસ્તુ છે પવન ઉર્જા એટલે શું. તો સાહેબ, જમીન અને જળાશય અસમાન રીતે ગરમ થાય છે. સમજાઈ ગયું આગળ? અસમાન રીતે. પેલા દિવસ દરમિયાન જમીન ગરમ થાય છે, પાણી ગરમ થતું નથી. રાત્રે ઠંડુ કોણ પડે? જમીન પડી જાય છે, દરિયો થતો નથી. તો તમે કહી શકશો કે સાહેબ અસમાન જમીન અને જળાશયોની ગરમી, તાપમાનને લીધે, ગરમીને લીધે પવન છે એની દિશા વહે છે. દિવસ દરમિયાન દરિયાથી જમીન તરફ, રાત્રિ દરમિયાન જમીનથી દરિયા તરફ પવનની દિશા વહે છે. તેને લીધે પવન ફૂંકાય છે અને આ પવનનો ઉપયોગ પવન ઉર્જા માટે કરવામાં આવે છે. તો પહેલાના જમાનામાં આવું હતું પવન ઉર્જાનું? ભાઈ પહેલાના જમાનામાં હતું ખરું, પહેલાના જમાનામાં યાંત્રિક રીતે ઉપયોગ થતો. પવન શક્તિનો ઉપયોગ થતો હતો પવન ઉર્જાનો. પવન ઉર્જાનો ઉપયોગ કઈ રીતે? દાખલા તરીકે કૂવામાંથી પાણી ખેંચવા માટે ને એ રીતે પવન શક્તિનો ઉપયોગ કરતા હતા. અત્યારનો જે આધુનિક યુગ આવ્યો છે એમાં આ પવન શક્તિનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. પવન શક્તિ ખાસ કરીને હું આ આકૃતિ દોરું છું. આ ટાઈપની આકૃતિ હોય છે. એક સ્તંભ હોય છે, પછી એક 3 પાંખિયા ટાઈપ હોય છે. આમ આ ટાઈપના કંઈક 3 પાંખિયા ટાઈપ હોય છે. મેં આ ખાલી આકૃતિ, આપણા પંખાની જેવી રચના હોય છે તેવી જ રચના આ ટાઈપની હોય છે. હાલો, હવે આ પવન ઉર્જા એટલે શું થાય? પવન ફૂંકાય છે એટલે પાંખિયા શું થાય છે? ફરે છે. આ પાંખિયા ફરે છે તો અહીં વચ્ચે શું રાખેલું હોય છે? ટર્બાઇન રાખેલું હોય. શું રાખેલું હોય? જનરેટરમાં ટર્બાઇન રાખેલું હોય છે. આ જેવા પાંખિયા ફરવાથી ટર્બાઇન છે ગતિમાં આવશે. ટર્બાઇન ગતિમાં આવશે એટલે સાથે સાથે એની સાથે એક બેટરી જોડેલી હોય છે. આ બેટરીમાં પાવર સંગ્રહિત થશે. સૌપ્રથમ પવન ફૂંકાશે. પવન ફૂંકાવાને લીધે પાંખિયા ફરે છે. પવન ચક્કી છે. પવન ચક્કી ખાસ કરીને 3 પાંખિયા જેવી રચના હોય છે, જે આપણા પંખાની રચના હોય છે એવી જ રચના તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી છે. પવન ચક્કીની જોઈ લેજો. અને એ પાંખિયા ફરવાને કારણે એક ટર્બાઇન રાખેલી હોય છે જનરેટર સાથે જોડેલું. એ ટર્બાઇન ફરવાથી પાવર ઉત્પન્ન થશે અને બેટરીમાં સંગ્રહિત થશે અને એ પછી ઘર વસવાટ માટે ઇલેક્ટ્રિક થાંભલા દ્વારા આપવામાં આવે છે. હાલો, આ પવન ચક્કી સાહેબ સમજાઈ ગયું. એક પવન ચક્કીથી સાહેબ કેટલી ઉત્પન્ન થાય? એક પવન ચક્કીથી 0.5 થી 1 વોટ જેટલો પાવર અથવા થોડોક વધારે ઉત્પન્ન થાય છે. પણ પવન ચક્કી એક કાર્યરત નથી, કારણ કે કોઈ એક ગામમાં, આપણે આખું ગામ છે પવન ચક્કી દ્વારા કાર્યરત કરવું હોય તો એક પવન ચક્કીની, એક પવન ચક્કી સાથે બીજી પવન ચક્કી, ત્રીજી પવન ચક્કી, એમ પવન ચક્કીનું એક ફાર્મ બનાવી તો એને શું કહેશું આપણે? વિન્ડ ફાર્મ કહેશું. શું કહેશું? વિન્ડ ફાર્મ. તમને આમાંય પ્રશ્ન પૂછાઈ શકે, વિન્ડ ફાર્મ એટલે શું? વિન્ડ ફાર્મ એટલે પવન ચક્કી જ એક કરતા વધારે પવન ચક્કીને એકબીજા સાથે જોડી અને મોટો પાવર ઉત્પન્ન કરી શકાય અને છે. તો આ પાવર ઉત્પન્ન થયો એના દ્વારા ગામમાં કોઈ પણ એક ગામ છે આપણે એમ બનાવવું હોય, અમુક ગામ છે આખા સોલર પ્લાન્ટ હોય છે. એનો મતલબ એમ થયો ત્યાં આ વીજળી છે એ પોતે જ ગામ દ્વારા ઉત્પન્ન કરે છે, સોલર સેલ દ્વારા અથવા સોલર પ્લાન્ટ દ્વારા, અને આખું ગામ ઉપયોગ કરે છે. અમુક છે કોઈ પણ આપણે દૂરના વિસ્તારોના, ડુંગરિયાળ વિસ્તારો, અંતરિયાળ ગામડા હોય અને આ પવન ચક્કીનો ઉપયોગ કરી ને એ ગામને વીજળી પૂરી પાડવામાં આવે છે. હાલો, એની ફાયદા શું છે ને મર્યાદા? હાલો, ફાયદા તો અમને સાહેબ દેખાય જ છે સામે. હાલે કે ફાયદા તેમ છે સાહેબ, પવન ચક્કીથી કોઈ દી પર્યાવરણ પ્રદૂષિત ન થાય. તો અહીં હું લખીશ પર્યાવરણ પ્રદૂષિત થશે નહીં. પર્યાવરણ પ્રદૂષિત થશે નહીં. હાલો, પર્યાવરણ પ્રદૂષિત. બીજો સ્ત્રોત શું છે સાહેબ? પુનઃ પ્રાપ્ય છે. શા માટે? કે પવન હોય, પવન કોઈ દિવસ અખૂટ સ્ત્રોત છે તો પુનઃ પ્રાપ્ય છે, ફરીવાર ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. પુનઃ પ્રાપ્ય છે. એવું વર્ષ નથી કે આ વર્ષે પવન આવ્યો તો આવતા વર્ષે નહીં આવે. પવન છે એની ગતિ દરરોજની દરરોજ શરૂ જ હોય, એટલે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. બીજું, એકવાર ખર્ચ કરી દીધો પવન ચક્કીનો પછી વારંવાર ખર્ચ કરવો પડતો નથી. એકવાર ખર્ચ કરવા પછી વારંવાર ખર્ચ કરવાની જરૂર નથી. વારંવાર ખર્ચ કરવાની જરૂર નથી. હાલો, આના ફાયદા થયા. હવે મર્યાદા પર ખર્ચ કરવાની જરૂર નથી. હવે ફાયદા તો તમે જોયું કે પર્યાવરણ પ્રદૂષિત કરશે નહીં, પુનઃ પ્રાપ્ય છે, વારંવાર ખર્ચ કરવાની જરૂર નથી. એક જ વાર ખર્ચો કરી દીધો પવન ચક્કીનો
પછી વારંવાર ખર્ચ કરવાની જરૂર પડશે નહીં. હાલો ફાયદા જોઈ લીધો. મર્યાદાઓ શું છે? પવન ચક્કીની મર્યાદાઓ તો હોય જ છે ને ભાઈ. પવન ચક્કી છે એ ખાસ કરીને પવન ચક્કીના પાંખિયા એકદમ મોટા મોટા ને હેવી પાંખિયા હોય છે. જો પવન તીવ્ર ગતિથી હશે, પેલા હું સમજાવી દઉં છું પછી આપણે મુદ્દા વાળી લે. પવન એકદમ તીવ્ર ગતિથી હશે તો જ પાંખિયા ફરશે. તો એના માટે અહીં આપણા ગામમાં અત્યારે અહીં આપણે કોડીનારમાં પવન ચક્કી નાખવી હોય તો કોડીનારમાં પવન ચક્કી નાખવી હોય તો પેલા ડુંગરવાળો વિસ્તાર જોઈએ, કારણ કે ડુંગરા ઉપર પવન છે એ વધારે હોય છે. તો આપણે કોઈ પણ એક ડુંગરિયાળ વિસ્તાર પેલો ગોતવો પડે. ડુંગરિયાળ વિસ્તારમાં પેલા ચેક કરવું કે પવનની સ્પીડ વધારે છે તો ના પવનની પેલા સ્પીડ છે એ માપવી પડે. ઓછામાં ઓછી 15 કિલોમીટર પ્રતિ કલાક. હું અહીં લખું છું 15 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ તો 1 કલાકમાં 15 કિલોમીટરની સ્પીડે પવનની સ્પીડ હોવી જોઈએ તો જ ના પવન ચક્કી સ્થાપી શકાય છે. હાલો પવન ચક્કી તમારે સ્થાપવી છે તો જમીન વધારે જોઈએ, કારણ કે એક પવન ચક્કી અને બીજી પવન ચક્કી વચ્ચે અમુક અંતર હોય છે. તો એક પવન ચક્કી સ્થાપવા માટે અથવા આવશે 1 મેગાવોટ. આપણે યુનિટ કેમ આવે છે એમ 1 મેગાવોટનો આપણે પ્લાન્ટ નાખવો હોય ઓછામાં ઓછો. આપણા કોઈ પણ ગામ માટે એમ હોય કે 1 મેગાવોટનો પાવર પ્લાન્ટ નાખવો હોય તમારે તો ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન. 2 હેક્ટર જમીન એટલે ઓછામાં ઓછી 3.5 થી 4 વીઘા જમીન, જે આપણી ભાષામાં કહીએ છીએ. તો 1 મેગાવોટ તમારે પાવર પ્લાન્ટ નાખવો હોય તો ઓછામાં ઓછી 4 વીઘા જમીન જોઈએ. તો ઓછામાં ઓછો તમને ખબર છે કે આપણે દાખલા તરીકે હાલો 200 મેગાવોટનો પ્લાન્ટ નાખવો છે તો 200 મેગાવોટનો ઓછામાં ઓછી 700 થી 800 વીઘા જમીન અથવા એટલો વિસ્તાર હોવો જોઈએ. તો જમીન ખૂબ વધારે છે. બીજું વરસાદ આવે, ક્યારેક ક્યારેક વાવાઝોડું આવે, તડકો હોય, ઝાકળ હોય, ક્યારેક ક્યારેક કોઈ પણ વીજળી હોય, એ બારોબાર જ રહી છે. આ કઈ ઘરમાં રાખી શકાતી નથી. તો આની જાળવણી ખૂબ જ જરૂરી બની જાય છે. હાલો એક મર્યાદા જોતા જઈએ. પેલો મુદ્દો મર્યાદાઓ પેલો મુદ્દો શું છે એમાં? એમ કે પવનની સ્પીડ ઓછામાં ઓછી 15 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. પવનની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. હાલો એક થઈ ગયું, એક તો એટલું હોવું જ જોઈએ. હવે બીજું, જે જગ્યાએ તીવ્ર પવન ફૂંકાતો હોય તે જ જગ્યાએ સ્થાપી શકાય. હાલો જે જગ્યાએ તીવ્ર પવન ફૂંકાતો હોય તે જગ્યાએ જ સ્થાપી શકાય, બાકી સ્થાપી શકાય નહીં. હાલો ત્રીજો મુદ્દો, આપણે જે મુદ્દાની ચર્ચા કરી એ જ મુદ્દા લખવાના છે. 1 મેગાવોટ પાવર પ્લાન્ટ, 1 મેગાવોટ પવન ચક્કી પાવર પ્લાન્ટ સ્થાપવા માટે કેટલા હેક્ટર જમીન જોઈએ? 2 હેક્ટર. 1 મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થાપવા માટે 1 મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થાપવા માટે 2 હેક્ટર જમીન જોઈએ. કેટલી જોઈએ? 2 હેક્ટર જમીન જોઈએ. બીજું, ખર્ચો વધારે છે ભાઈ. એકવાર તમે પવન ચક્કી મૂકો એટલે ખર્ચો કેવો છે? વધારે છે. તો એક મુદ્દો એવો મૂકી શકાય, ખર્ચાળ છે. નાનો વ્યક્તિ છે પવન ચક્કી સ્થાપી શકતો નથી. નાનો ખેડૂત હોય, કોઈ પણ મજૂરી વર્ગ હોય એ પવન ચક્કી સ્થાપી શકતો નથી. હાલો એના પછીનો મુદ્દો જી લઈએ. તે વાતાવરણમાં ખુલ્લું રહે છે. પવન ચક્કી છે કોઈ ઘરમાં રાખી શકાતી નથી. વાતાવરણમાં ખુલ્લું રહે તો તેને સૂર્યપ્રકાશ હોય દરરોજનો, પછી વરસાદ, વીજળી, વાવાઝોડું વગેરે સામે રક્ષણ મળે તેવી સગવડ કરવી જોઈએ. સૂર્યપ્રકાશથી રક્ષણ મળે, સૂર્યપ્રકાશ એટલે વારંવાર તેની સર્વિસ કરાવવી જોઈએ. પછી વરસાદ, વીજળી, વાવાઝોડું એના સામે રક્ષણ મળે તેવી રીતે એને વ્યવસ્થિત રાખવી જોઈએ. તો આજનો ટોપિક હતો આપણો પવન ઉર્જા એટલે શું, તેના ફાયદા અને મર્યાદા. હું એકવાર કહી દઉં છું. પવન ઉર્જા જમીન અને જળાશય અસમાન રીતે ગરમ થવાથી પવન ઉદ્ભવે છે અને તેનો ઉપયોગ પવન ઉર્જા અથવા પવન ચક્કીમાં કરવામાં આવે છે. પહેલાના જમાનામાં ખાસ કરીને
પવન ઉર્જાનો ઉપયોગ યાંત્રિક કાર્યમાં કરવામાં આવતો હતો. દાખલા તરીકે કૂવામાંથી પાણી ખેંચવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પણ જેમ 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 ટેકનોલોજીનો યુગ વધતો ગયો છે તેમ હવે પવન શક્તિનો ઉપયોગ ખાસ કરીને કેના ઉત્પન્ન કરવા માટે? વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે. હવે આ 3 પાંખિયાવાળી પંખા આકારની જે પંખો આપણો હોય છે એ જ આકારની રચના હોય છે. પવનને લીધે પાંખિયા છે એ શું થાય છે? ફરે છે. આ પાંખિયા ફરવાને કારણે ટર્બાઇન ફરે છે. ટર્બાઇન ફરવાને કારણે બેટરીમાં સંગ્રહાય છે અને આ બેટરી થાંભલા દ્વારા જે પાવર ઉત્પન્ન થયો છે એ ઘરો સુધી પહોંચાડવામાં આવે છે. આમ એક પવન શક્તિથી કંઈ થતું નથી. આવી 2 થી 3 5 7 10 15 20 પવન શક્તિને એકબીજા સાથે જોડી અને મોટો પાવર ઉત્પન્ન કરી શકાય છે. હાલો, તેના ફાયદા: પર્યાવરણ પ્રદૂષિત કરતું નથી, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, વારંવાર ખર્ચ કરવાની જરૂર નથી. મર્યાદા: પવનની ઝડપ કેટલી હોવી જોઈએ? આ ખાસ કરીને 1 માર્કમાં આગલી વખતે પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. પવનની ઝડપ ઓછામાં ઓછી પવન શક્તિ માટે 15 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. જે જગ્યાએ તીવ્ર પવન ફૂંકાતો હોય, ખાસ કરીને ડુંગરિયાળ વિસ્તાર હોય, ડુંગરા ઉપર, ત્યાં તીવ્ર જગ્યાએ પવન ફૂંકાતો હોય તે જ જગ્યાએ સ્થાપી શકાય છે. 1 મેગાવોટ પાવર ઉત્પન્ન કરવા માટે 2 હેક્ટર જમીન જોઈએ. તો એનો મતલબ એમ થાય જ્યાં વિશાળ જમીન અથવા મેદાન, રણ હોય તે જગ્યાએ જ પવન શક્તિ સ્થાપી શકાય છે. ખર્ચાળ છે: સૂર્યપ્રકાશ, વરસાદ, વીજળી, વાવાઝોડું, કારણ કે ખુલ્લામાં રહેતી હોવાથી તેની સાવચેતી રાખવી જોઈએ. અહીં આપણો પવન શક્તિ અથવા પવન ઉર્જા, આના નામ છે. પવન ઉર્જા કહી શકે, પવન શક્તિ કહી શકે અથવા વિન્ડ ફાર્મ કહી શકે. આ 3 માંથી કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો જવાબ 1 નો 1 જ છે. થેન્ક યુ વેરી મચ. જય ભવાની.